આ એક એવો અનોખો માર્ગ છે જ્યાં મનુષ્ય શાંતિપૂર્વક જીવનને માની શકે છે અને ખરેખર જે જીવન જીવતા નથી શીખ્યો તેનું જીવન વ્યર્થ નકામું છે. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર. રામ કબીર. રામ કબીર. કોઈ ખોલતો રામ કબીર. ચાલુ છે. હેત કૃપાને રામ કબીર. પુણ્યાત્મા સ્વામી પરિવારને રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે સાખી ગ્રંથ જે પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ મહેનતથી આપણને સમજાવી અને આપેલો છે, એવા એ સાખી ગ્રંથના દાસકા અંગ તેની સાખી નંબર 104 અને 105 ને લઈશું. તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનદાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 104 લઈશું. ધરણી ધર અધર રહ્યો, બલિ દ્વારે આદિ. ઇન્દ્ર કહા દિયો જીવન, બલિ કહા લિયો છીન. જીવણજી બલિ કહા દિયો છીન. અહીંયા જીવનદાસજી મહારાજ કહે છે કે ઇન્દ્રે ભગવાનને શું આપી દીધું તથા બલિરાજાએ એમનું શું પડાવી લીધું હતું કે જેથી તેના યજ્ઞમાં ભગવાનને વિઘ્ન નાખવું પડે. માટે આવા અપરાધને લીધે જે ભગવાન સમગ્ર વિશ્વને ધારણ કરે તેવા હોવા છતાં તેમને બલિરાજાના દ્વારે દ્વારપાળ તરીકે તેના તાબામાં અંતરિયાળ પાતાળમાં રહેવું પડ્યું. સંતો, બલિરાજાની વાત એ બધાને ખબર છે. અહીંયા બલિરાજાના પ્રહલાદનો પૌત્ર થાય છે. તે મહાન બળવાન હતો, તેનાથી દેવો પણ ડરતા હતા. તેણે 100 યજ્ઞ કરી અને ઇન્દ્રને ધ્રુજાવી દીધો. એટલે ઇન્દ્ર પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુ વામન રૂપ ધરી બલિરાજાના દ્વારે આવે છે. ભિક્ષાંદેહી કહીને ઉભા રહે છે. રાજા કહે, મહારાજ માગો તે આપું. બ્રાહ્મણ બાળક પ્રભુ કહે છે, મારે વિદ્યા અભ્યાસ કરવો છે, માટે 3 ડગલા પૃથ્વી આપો.
રાજાના ગુરુ શુક્રાચાર્ય ના પાડે છે ને કહે છે, પ્રભુ તને છળવા માટે આવેલા છે. રાજા ગુરુનું વચન ન માનતા આપવા માટે તૈયાર થાય છે. એ કહે છે, મારા દાદા કોણ હતા? તે તો પ્રભુના ભક્ત હતા. પ્રભુની સેવામાં આખું જીવન ગાળ્યું હતું. તો મારી મિલકત, મારું ધન વગેરે ક્યાં ઉપયોગમાં આવવાનું? ગુરુ ઘણી ભીતિ બતાવે છે, તને લૂંટી જશે, પણ ગુરુનું ન માનતો કબૂલ કરે છે. પ્રભુ વૈરાટ રૂપ ધારણ કરે છે. 3 ડગલા 3 લોકમાં મૂકે છે અને કહે છે, હજુ જોઈએ ત્યારે પોતાનું શરીર આપે છે. તે પર પગ મૂકી બલીને પાતાળમાં બેસાડે છે. ને કહે છે, માગો, જે માગો તે આપું. ભગવાન સામેથી કહે છે. તે વખતે બલીની સ્ત્રી ભક્ત હતી. તે માગે છે, મહારાજ આપ મારે ત્યાં પધાર્યા તો હવે અહીં વામન રૂપે જ છડીદાર તરીકે રહો, દ્વારપાળ તરીકે રહો. અને પ્રભુ પ્રેમમાં બંધાઈ જાય છે અને હા પાડે છે. સંતો, આ છે બલિરાજાની વાત. પણ આપણે આ સાખીના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે ભગવાને ભક્તિ અને મુક્તિની રીતને આ રીતે સંસારમાં ચલાવી છે. ભગવાનના નામ અને રૂપની ભક્તિને સંતો ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી વળગી રહે છે. અને આ સાખીમાં કહે છે કે ઇન્દ્રની વિનંતી સાંભળીને ભગવાન જે ભક્તવત્સલ કહેવાયા, તે સંતોના અને સૃષ્ટિના રક્ષણ માટે, ધર્મની રક્ષા માટે જ બલિરાજાના યજ્ઞમાં વિક્ષેપ પાડીને ભગવાનનું તો કશું બગાડ્યું નહોતું એને, છતાં એના ગુનેગાર થયા અને સમગ્ર સૃષ્ટિને, જગતને ધારણ કરે તેવા હોવા છતાં અંતરિયાળ પાતાળમાં બલિરાજાના દ્વારપાળ એના સેવક થઈને રહ્યા. કેમ કે અહીં ભગવાન પોતે પણ કર્મને આધીન રહીને જીવવા માટે આપણને સંદેશો આપે છે. અને આપણને જો જીવનમાં સારા કર્મ કરીશું, સાથે સાથે હરીને આપણા અંતર્મનમાં જાગૃત રાખીને એને વિચાર્યા વગર જીવન જીવતા રહીશું, તો એ તો હંમેશા તમારા જીવન રક્ષક રહેશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સંતો, આપણે જીવનજી મહારાજનું સરણું ગાઈએ છીએ, તેમાં પણ કહ્યું છે કે રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપા ભવસાગર ઉતારે. પછી આગળ કહ્યું છે, અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. સંતો, આ થઈ સદગુરુની શરણાગતની રીત, એની વાત, જે આપણા માટે સાક્ષાત ભગવાન રૂપે આપણા વચ્ચે આવ્યા હતા. ભક્ત વત્સલ થઈને આવ્યા હતા. એવા કે જેવા ભક્ત વત્સલ ભગવાન બલિરાજાને દ્વારે દ્વારપાળ બન્યા. એ જ ભક્ત વત્સલ ભગવાન લોખંડના ગરમ થાંભલા પર કીડી બનીને ફર્યા અને નરસિંહ રૂપે હરણ્યકશ્યપને માર્યો. એ જ ભક્ત વત્સલ ભગવાન પેટ સામરસા બનીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી.
એ જ ભક્ત વત્સલ ભગવાન છાણી ગામમાં મનસુખરામ માસ્તરનું રૂપ લઈ અને આવે. એ જ ભક્ત વત્સલ ભગવાન પુણ્યાદમાં નરસિંહદાસનું રૂપ લઈને આવે અને ગાયકવાડના સુબાને નિર્દોષતા જાહેર કરાવે. એવા એ આપણા સદગુરુ જીવનજી મહારાજનું શરણું લઈને ગૌસાગરને તરીશું તો એમાં કોઈ શંકા નથી. ફક્ત એમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ. અને આગળ આપણે સાખી નંબર 105 લઈશું. ધરણીધર અધર રહ્યો બલિ દ્વારે આધીન સર્વસ અર્પ્યો જીવણા હરિ ભયે લોલીન જીવનજી હરિ ભયે લોલીન. અહીંયા જીવનદાસજી મહારાજ કહે છે બલિરાજાએ પોતાનું સર્વસ્વ આત્મસમર્પણ કર્યું, તેથી ભગવાન તેના પર તલ્લીન થઈ ગયા. તેથી જ તેઓ સમગ્ર વિશ્વને ધારણ કરે તેવા હોવા છતાં પાતાળમાં બલિરાજાના દ્વારપાળ તરીકે તેના તાબામાં અંતર્યા નિરાધાર રહ્યા. એવા એ ભક્ત વત્સલ ભગવાન જીવનજી મહારાજ આપણને એ જ તત્વને સમજાવતા બીજી એક સાખીમાં કહે છે વામન રૂપ ધર્યો જીવણા બલિ ચાપ્યો પાતાળ સુરપતિ સંકષ્ટ નિવારિયા તો નિજ જન વ્રજપતિ પાલ જીવનજી તો નિજ જન વ્રજ પ્રતિપાલ. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે ભગવાને 52 આંગળ જેટલી ઊંચાઈ વાળું ઠીંગણું વામનનું રૂપ ધારણ કર્યું અને બલિરાજાને પાતાળમાં દબાવી દઈને ઇન્દ્રને તેના પર આવી પડેલી આફતમાંથી બચાવ્યો. પણ આ કૃતજ્ઞ ઇન્દ્ર ભગવાનના અંતરંગ સ્વજન વ્રજવાસીઓ પર ત્રાસ ગુજાર્યો ત્યારે એ જ વ્રજજનોની રક્ષા માટે ભગવાને ગોવર્ધન ધારણ કર્યું. એવા તે વ્રજના પાલનહાર ભગવાન છે અને આપણે એ જ ભગવાનને માનીએ છીએ, બીજા બધામાં પડતા નથી. અને આ જ વસ્તુને આપણે દયાલદાસ કહે છે એ પણ જોઈ લઈએ. અને આજે સવારે આપણે હમણાં પ્રભાત્યા પહેલા ચાલતું હતું સંતો હરિજન હંસ સુહામણા, અને એ સાંભળતા સાંભળતા મને આ પંક્તિઓ યાદ આવી. એટલે જોઈએ સંતો હરિજન હંસ સુહામણા નિસ્દિન चितवत नाम प्रभु की निस्दिन चितवत नाम प्रभु की आठों पहर आनंद गणा. પ્રભુના નામનું ચિંતન જે હરિભક્તો હરિજન જે છે એવા શોભિતા ઉત્તમ આત્માઓ છે. તેઓ રાત દિવસ પ્રભુના નામનું ચિંતન કર્યા કરે છે અને આઠે પહોર સતત ઘણા જ આનંદમાં મગ્ન રહે છે. આગળ કહે છે સેવા સમરણ કરત અહર્નિશ, સેવા સમરણ કરત અહર્નિશ ગાવત ગુણ ગોવિંદ ગણા. તેઓ હંમેશા પ્રભુની સેવા પૂજા અને સ્મરણ કરે છે અને
ગોવિંદના ગુણાનુવાદ ગાય છે. એવા એ દ્રઢ ભક્તોનું મન મોહ માયામાં કેવી રીતે લગી જાય? તાકો મન કેસે કર ડોલે, સંત સમાગમે ગણા. તેમનું મન પ્રભુ ભક્તિમાં થી જરાય અટકે નહીં, કારણ કે તેઓ ઘણો જ સંત સમાગમ કરવા વાળા હોય છે. પ્રેમ ભક્તિ और નામ સુધારસ, રસના પીવત અતિ ગણા. તેઓ પ્રેમ ભક્તિ અને ભગવાન નામના અમૃત રસનું પાન ઘણું બધું કરે છે અને કહે છે કરમ ભરમ કે નીકા ના જાવે, કરમ ભરમ કે નીકા ના જાવે, વિશ્વાસી રઘુવીર તણા. તેઓ કર્મ અને ભ્રમની પાસે પણ જતા નથી અને રામની ઉપર જ શ્રદ્ધા રાખે છે. ऐसा भक्ता भयारे भूमि पर, ऐसा भगत ભયારે ભૂમિ પર અવિગત સુ પરસા ગણા. એવા ટેકેલા ભક્તો આ ધરતી પર થયા છે કે જેઓએ ભગવાનને પામ્યા છે. દાસ દયાલ આસ સંતન કી, દાસ દયાલ આસ સંતન કી, ગુણ ગાવું ગોવિંદ તણા. દયાલદાસ આવા સંતોનો સંગ કરવાની અને તેમની સાથે ભગવાનના ગુણ ગાવાની અપેક્ષા રાખે છે. સંતો આ આપણી આ સાખીમાં પણ ભગવાન પોતે ભક્ત વત્સલ કેમ ગણાય છે તે આ બલિરાજાની સમર્પણની ભાવનાને આધીન થઈને બતાવે છે. અહીં કબીર શું કહે છે તે પણ જોઈ લઈએ. કબીર શીશ ઉતારે ભૂઈ ધરે, કબીર શીશ ઉતારે ભૂઈ ધરે, ઉપર રાખે પાँव. દાસ કબીરા યુ કહે, ऐसा હોય તો આવ. દાસ કબીરજી કહે છે કે જો દાસ ભક્તિ કરવી હોય તો માથું કાપીને ભોય પર મૂકી દે. બલિરાજાની જેમ પ્રાણની પરવા કર્યા વગર તથા અભિમાનને મારી નાખે એવી તૈયારી હોય તો તમે દાસ્ય ભક્તિના ક્ષેત્રમાં આવજો. આ જ વાતને જીવનજી મહારાજની બીજી એક સાખીમાં જોઈશું. ધરણીધર આકાશધર, અકલગત અવિનાશ. ધરણીધર આકાશધર, અકલગત અવિનાશ, सीतापति रघुनाथ के जुग जुग जीवन दास. सीतापति रघुनाथ के जुग जुग जीवन दास. જીવનજી મહારાજ કહે છે કે જે ભગવાન પૃથ્વી તથા આકાશ પાતાળને ધારણ કરવા વાળા છે એવા ભગવાનની લીલાને જાણી શકાય નહીં તેવા અવિનાશી છે અને તે સીતાપતિ રામના જીવનદાસ યુગો યુગોથી ભક્તિ કરનાર અનન્ય ભક્ત છે. પૂજ્ય જગદીશ મહારાજે સંસ્કૃતનો એક શ્લોક વાંચ્યો છે. ભક્ત તૃષ્ટો હરિતૃષ્ટો, ભક્ત તૃષ્ટો હરિતૃષ્ટો, હરો તૃષ્ટે ચ દેવતા, હરો તૃષ્ટે ચ દેવતા. ભવંતી સિક્તાઃ શાખાશ્ચ, તરોર્મૂળ નિશોચનાથ, તરોર્મૂળ નિશોચનાથ. જેમ ઝાડના મૂળમાં સિંચન કરવાથી તેની શાખાઓ પણ તૃપ્ત થાય છે તેમ ભક્ત તૃપ્ત થાય તો ભગવાન તૃપ્ત થાય છે અને ભગવાન તૃપ્ત થાય તો દેવો પણ તૃપ્ત થાય છે. જેવી રીતે બલિરાજાના પ્રસંગ થકી દેવાધિદેવ ઇન્દ્ર પણ તૃપ્ત થયા અને તે થકી સંસારનું પણ કલ્યાણ થાય છે.
પૂજ્ય યદુનાથ મહારાજે પણ ભગવાનની વ્યાખ્યા કરતા કહ્યું છે કે જે પોતાના ભક્તોને માટે પોતાનું ઈશ્વરપણું ભૂલી જાય છે તેને પ્રભુ કહેવાય. જેવી રીતે પાંડવોના યજ્ઞમાં, જેવી રીતે અર્જુનનો રથ હાંકવામાં, જેવી રીતે સબરીના બોર ખાવામાં તે પોતાનું પ્રભુત્વ ભૂલી ગયો હતો, એવી જ રીતે બલિરાજાના દ્વારે દ્વારપાળ બનીને રહેવું. આપણા ગુરુ એવા પ્રભુને ઓળખાવે છે, રસ્તો બતાવે છે. પ્રભુને ઓળખાવનાર જ સાચા સદગુરુ છે, જે આપણને 400 વર્ષથી રસ્તો બતાવી ગયા છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ એક કબીર વિચારધારા અને પરંપરાના સંત થઈ ગયા અને એમને વેદ પુરાણ, કર્મકાંડ વગેરેની ભ્રામક કે ઉપજાવી કાઢેલી વાતો કરી નથી, પરંતુ 4 પદાર્થ ધારણ કરવાથી માણસ તેના જીવન દરમિયાન સંત બની શકે છે. જે સંતો આગળના યુગોમાં બની ગયા, જેવા કે મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, રોહિદાસ, ટકુબાઈ, એવા નામી અનામી અનેક સંતો જે એમનું જીવન આન બાન સાથે જીવ્યા, એવું નિર્ભય નિડર જીવન આપણે ચોક્કસ જીવી શકીએ એમ છીએ. આપણને આપણા સદગુરુના દ્વારેથી આજે પણ આ તત્વ મળે છે. ભગવાન ખુદ પોતે દરેક સંતોને ઘરે કોઈને કોઈ સ્વરૂપે ગયા છે. સંતોએ એમનું કાર્ય ક્યારેય છોડ્યું નથી અને અનિલ ભક્તિથી દરેક મનોકામના પૂરી થયેલી છે. અંધશ્રદ્ધાથી નહીં, એની સાક્ષી ઇતિહાસ પૂરે છે. જેના દર્શન માત્રથી 3 તાપનું નિવારણ થતું હોય, દર્શન માત્રથી ભવસાગર તરી જવાતો હોય, એવા સંતોના ઘરે જ સદગુરુ જીવનજી મહારાજ વખતો વખત જતા હોય છે અને એવા સંતો સદગુરુના પ્રાણના આધાર સમા છે. તો સંતો, આપણે કેટલું જીવશું તે મહત્વનું નથી, પણ કેવું જીવશું એ મહત્વનું છે. આપણી આસપાસ એવા ઘણા વડીલો સંતનું જીવન જીવી ગયા છે, એ આપણે દરેકે જોયા હશે. એ સદગુરુ જીવનજી મહારાજને આભારી છે. મને પણ એવા ઘણા વડીલો સંતોના દર્શન કરવાનો લાભ મળ્યો છે. એમની અનુભૂતિને પણ માણી છે. હાલમાં આવા ઘણા વડીલો સંતનું જીવન જીવી રહ્યા છે. ધન્યવાદને પાત્ર ગણી શકાય એવા વડીલોને નમ્ર અરજ છે કે એ સંસ્કાર આપના વારસદારોને આપીને જજો, તો ઉદા ભક્ત રામ કબીર સંપ્રદાય આપનો જરૂર આભારી અને ઋણી રહેશે. એવી અભ્યર્થના સાથે આજના સત્સંગને વિરામ આપું છું. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો અને હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી પ્રેમપૂર્વક સર્વેને રામ કબીર. સર્વે રામ સંતોને પ્રભાતના રામ સર્વે કબીર. સંતોને પ્રભાતના રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર. રામ કબીર.